જેના નસીબમાં જેટલું હોય એને એટલું જ મળવાનું. અલે ઓય, હાથ ઉપર કરી લ્યો. પોતાની જગ્યા પરથી કોઈએ નથી હલવાનું. આદિત્ય, આ તો તમારો ડાયલોગ હતો. અરે હવે કાકાના રહેતા કોઈ ચોર ચોરી ન કરી શકે. વાહ કાકા, તમે તો કમાલ કરી દીધો. પણ આપ સેલ્ફમાંથી કેવી રીતે આવી ગયા દેખાયા જ નહીં. અરે આ તો ખોજીનો કમાલ છે. તું ડંકા ચોર છે તો હું પણ કાચિંડો જાસૂસ છું. આ સ્પ્રેની મદદથી કોઈ પણ વસ્તુનું રૂપ લઈને એના રંગમાં બદલાઈ શકું છું. હવે ચાલ પોલીસ ઠાણે. જંગલમાં નાચતો મોર અને શહેરમાં ચાલાક ચોર કોઈની પકડમાં નથી આવતા. તા થૈયા થૈયા તા. મોટા ભાઈ, ઘરમાં હોય ગંદકીની માર અથવા રોજ નાહવાથી પરેશાન, પેશ ખાસ આપના માટે રંગબેરંગી પરફ્યુમની દુકાન. હે, તું તો હરતી ફરતી દુકાન છે ને? પણ મારે પરફ્યુમ નથી જોતું ભાઈ. ઊંઘી લ્યો. ઊંઘવાના પૈસા નથી લાગતા મોટા ભાઈ. અલ્યા આપણે એમ ઘરમાં કેમ ઘૂસી આવે છે ભાઈ? એક ગ્લાસ પાણી પીવડાવી દ્યો ભાઈ. ગળું હુકાઈને રેગિસ્તાન બની ગયું છે. પાણી હમણાં લાવું છું, ઉભો રે. ઠંડુ ઠંડુ પાણી. ઓય, ક્યાં ચાલી ગયો? ઓય ક્યાં જો ભત્રીજા? ડંકાને ઢોલકી આવી રહ્યા છે. અરે આ લોકોને તો ગઈકાલે જ પકડ્યા હતા. લાગે છે થાણાથી ભાગી ગયા, પણ આજે નહીં છોડીએ એમને. આજે તો કાકા ભત્રીજા નથી, આજે તો મજા આવશે. ઓય ઓય, અરે લાગે છે ભૂલથી લાગી ગયું હશે. મને પણ મજા આવશે. અલે ભત્રીજા, શું આ લોકો મને જોઈ શકે છે? હા કાકા, અમે તમને જોઈ શકીએ છીએ. કાકા, લાગે છે આ સ્પ્રે કામ નથી કરતો. કાકા, આ મારું સ્પ્રે નથી. આમાં તો કોઈ કાંદાનું પાણી નાખ્યું છે. આ કેવી રીતે બની શકે છે? કાકા, આ સ્પ્રે વિશે તમે કોઈને જણાવ્યું હતું કે? અલે નહીં. તો અસલી બોટલ જેવી દેખાતી આ નકલી બોટલ ક્યાંથી આવી ગઈ? આવ્યું. કોણ આવ્યું? કોઈ યાદ આવ્યું? ઓય, એ પરફ્યુમ વેચવા વાળાએ આ કાકાને મામો બનાવ્યો છે. એના પહેલા કે પરફ્યુમ વાળો સ્પ્રે નો ખોટો ફાયદો ઉપાડે, આપણે એને શોધવો પડશે. હેલો બંદૂકનીજી. એલા ક્યાં છો કાકા ભત્રીજા? શહેરમાં ચોરી થઈ રહી છે. ક્યારથી થઈ રહી છે ચોરી? એલા કાલે હાંથી જ રિપોર્ટ પર રિપોર્ટ આવી રહ્યા છે, પણ કઈ સમજાતું નથી. એ ચોરી કઈ રીતે કરે છે ભત્રીજા? ચોર તો દેખાતો જ નથી. કાલે સાંજથી, અને એ ચોર દેખાતો પણ નથી. કાકાના ઘરેથી એ સ્પ્રે કાલે સાંજના જ ચોરી થયો હતો. એનો મતલબ એ ચોર એ જ પરફ્યુમ વેચવા વાળો સેલ્સમેન છે. અલે હવે શું કરીએ ભત્રીજા? કેવી રીતે પકડશું ચોરને? એને પકડવા માટે મારી પાસે એક પ્લાન છે કાકા, પણ એના માટે તમને સૌને મારી મદદ કરવી પડશે. એ કઈ રીતે? સાંભળો. ઓકે ભત્રીજા. ઓય ફંટુસ નગર વાળા બધા સાંભળો. ભલ્લાજીની ઓફિસના કરોડો રૂપિયાના હીરાને આજે હાંસના બેંકની તિજોરીમાં લઈ જવાના છે. કોઈ પણ એ સમયે બહાર ન નીકળે. ઓય ભત્રીજા, આટલો ખર્ચો કેમ કરો છો?
તમને લાગે છે આ ચોર હીરાની વાત સાંભળીને અહીંયા આવશે? આવશે આવશે, જરૂર આવશે. અરે આ ભલા ભાઈ, આ ખોજી અંકલ નું એક જૂનું આવિષ્કાર છે. આ એક સ્પેશિયલ પેન્ટ છે જે ખાલી રેડિયમ લાઇટમાં જ દેખાય છે. તો એને અહીંયા કેમ લગાવી રહ્યા છો? ચોર ચોરી કરવા માટે સ્પ્રેનો ઇસ્તેમાલ જરૂર કરશે. આવું કરતા જ આ પેન્ટ એના શરીર પર ચોંટી જશે અને પછી આપણે એને જોઈ શકશું. અલે આ શું? આ હીરાની બેગ ક્યાં ચાલી ગઈ? અરે 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 આવી ગયો, જલ્દી કંઈક કરો. બંદૂકની જી લાઈટ ઓફ કરી દો. કાકા દરવાજો બંધ કરી દો. હા, લેઝર લાઈટ, હવે બતાવો તારો કમાલ. કાકા ચોર મળી ગયો, ત્યાં જુઓ. અલે આ ક્યાં? અરે અહીંયા તો પૂરું અંધારું છે. અરે પકડી લીધો પણ ચોરને. અરે મારો રોયો અઘો ખસ. કાકા, તારી સેલેરીથી 100 રૂપિયા કટ. કાકા આ તો ચાલાક ચોર છે. એ બહાદુર જરા ઝડપથી હલાવ ને. ટેન્શન ના લો બંદૂકની જી. જો એ છુપવા પણ માંગે તો છુપી નહીં શકે, કેમ કે એના શરીર પર પેન્ટ લાગી ગયો છે. ભત્રીજા, આલે એન્ટીડોટ. આનાથી એનો કેમોફ્લાજિન પાવર ઓછો થઈ જાય. થેન્ક યુ ખોજી અંકલ. અરે મને બેવકૂફ બનાવીને મારો સ્પ્રે ચોરી કરી લીધો તે. ઊભો રહી જા, હમણાં તને બતાવું છું. અરે મારા રોયા, સમજાયું નહીં હજી તને? બધા તને જોઈ શકે છે. અરે ભત્રીજા, અરે ભત્રીજા, આ શું થઈ ગયું? આ તો આખો લોખંડનો બની ગયો છે. ખોજી અંકલ આ શું થયું? લાગે છે કેમિકલ ઇનબેલેન્સ થઈ ગયું. મારા એન્ટીડોટ થી કેમોફ્લાજ પાવર પતી ગયો છે અને એને એક્સ્ટ્રા ઓર્ડિનરી પાવર મળી ગયો છે. અલા ભત્રીજા, આ તો બધાની મેથી મારી રહ્યો છે. કંઈક મગજ ચલાવ. આઈડિયા. જો આ લોખંડનો બન્યો છે એનો અર્થ આ પાણીમાં તરી નહીં શકે. કાકા બંદૂકની જી, આને નદી વાળા પૂર તરફ લઈ ચાલો. જો હિંમત હોય તો મને પકડીને બતાવો ચાલાક ચોર. આવો આવો, પકડો મને. શું ફાયદો આટલી તાકાતનો? તમે એક બાળકને નથી પકડી શકતા. આવો આવો, પકડો મને, પકડો પકડો. બચાવ. વાહ ભત્રીજા, શું દિમાગ ચલાવ્યું તે તો. ખરાબ કામનું પરિણામ પણ ખરાબ. બરાબર ને કાકા? એકદમ ભત્રીજા.